અમરેલીના ઠેબી નદી પર વર્ષ 1996માં બનાવવામાં આવેલ અને સ્થાનિક રાજનીતિના કેન્દ્ર સમાન ઠેબી ડેમ હવે પ્રથમ વખત ડેમ સંપૂર્ણ ભરાશે। આજે રાજ્યના પાણી પુરવઠાના મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ ઠેબી ડેમની મુલાકાત લીધી હતી। ઠેબી ડેમના પાણીના વધામણા કરી અમરેલી નગરજનોની વર્ષો જૂની માંગ સંતોષી છે। એક સમયે અમરેલી શહેરમાં પીવાના પાણીની ભારે તંગી વર્તાઈ રહી હતી અને આ સમસ્યાના નિરાકરણ માટે વર્ષ 1996માં અમરેલીની ભાગોળે ઠેબી ડેમનું નિર્માણ કરવામાં આવ્યું છે, પરંતુ ત્યારબાદ આ ડેમ અનેક વિવાદોમાં ઘેરાયેલો રહ્યો છે, જેના કારણે આ દિન સુધી આ ડેમ માત્ર 54% જેટલો જ ભરાવવામાં આવ્યો હતો। જોકે હવે આગામી દિવસોમાં ઠેબી સિંચાઈ યોજના સંપૂર્ણ સપાટી સુધી ભરાવવામાં આવશે। રાજ્યના નર્મદા અને જળ સંપત્તિ તેમજ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા ડૂબમાં જતી જમીનનું સંપાદન કરવા અને નવો રસ્તો બનાવવા મંજૂરી આપવામાં આવી છે। અંદાજિત રૂપિયા 13 કરોડ 60 લાખના ખર્ચે 17 હેક્ટર કરતાં વધુ જમીનનું સંપાદન કાર્ય હાથ ધરાશે। ઠેબી સિંચાઈ યોજનામાં 126 FIRL મીટર સુધી પાણી ભરવામાં આવે તો બિન સંપાદિત જમીનમાં ઉભેલા હયાત પાકને ભારે નુકસાન થાય, એટલે આ જમીનનું સંપાદન કરવું જરૂરી બને છે। જો આવી જમીનનું સંપાદન ન થાય તો તે હેતુથી માટે સિંચાઈ યોજના બની હતી એ હેતુ મુજબ પાણીનો પૂરતો સંગ્રહ ન થાય અને જો આ ડેમને સંપૂર્ણ સપાટીએ ભરવામાં આવે આ ડેમમાં વધારાનું 46.34% વધુ પાણીનો સંગ્રહ કરી શકાય। ડેમને પૂર્ણ સપાટીએ ભરવા માટે અમરેલી તાલુકાના ગિરિયા તેમજ બક્ષીપુર જેવા ગામડાઓને 17.25 હેક્ટર જેટલી જમીનનું સંપાદન કરવું પડે છે। હવે સરકારના જળ સંપત્તિ પ્રભાગ દ્વારા જરૂરી જમીન સંપાદન કરી ડેમને પૂર્ણ કક્ષાએ ભરવા મંજૂરી આપી દીધેલ હોય આગામી દિવસોમાં રૂપિયા 13 કરોડ 60 લાખના ખર્ચે ડૂબમાં જતી જમીનનું સંપાદન કાર્ય હાથ ધરશે। કામ પૂર્ણ થતાં જ આ ડેમમાં વધારાનું 46.34% પાણી સંગ્રહી શકાશે અને ઘણા વર્ષો પછી ઠેબી ડેમનો આ પ્રશ્ન ઉકેલાતા આ વિસ્તારના લોકો અને ખેડૂતોને તેનો સીધો જ ફાયદો થનાર છે। જે સિંહ ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા અમરેલી। ખાસ તો આજે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી આદરણીય કુંવરજીભાઈ બાવળિયા અમરેલી જિલ્લાની મુલાકાતે આવ્યા છે। ખાસ કરીને અમરેલી જિલ્લો આજે મને ખોબલે ને ધોબલે વધાવી રહ્યો છે। જે 1996થી અમરેલી ઠેબી ડેમનો જે પ્રશ્ન હતો કે અમરેલી ઠેબી ડેમ પૂર્ણ ભરાતો નહોતો, 47% જેટલો ડેમ ખાલી રહેતો હતો। આ વર્ષો જૂના પ્રશ્નને કોઈ ભૂતકાળ કર્યું તો રાજ્ય સરકારે કર્યો છે। મારે ખાસ કરીને રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા સાહેબનો મારે હૃદયથી આભાર માનવો પડે આ વિસ્તાર વતી। 1996થી જે પ્રશ્ન પડતર પીડ્યો હતો અને ઠેબી ડેમ એટલે અમરેલીની જીવાદોરી ગણી શકાય, અમરેલી શહેર માટે પાણીનો કાયમિક માટે પ્રશ્ન હલ કરી શકે એ પ્રકારનો જ્યારે પ્રશ્ન હતો અને આજુબાજુના 20 ગામ જેટલા ગામડાઓમાં પણ ફાયદો થાય આ ડેમ ભરાવાથી। એ 47% ડેમ આપણે ભરાતો નહોતો, 17 હેક્ટર જમીન જે એક્વાયર કરવાની હતી એ રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી છે 4 દિવસ પહેલાં અને એ અનુસંધાને આજે આપણા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા આજે આપણે અમરેલીની મુલાકાતે આવ્યા છે, ઠેબી ડેમની મુલાકાતે આવ્યા છે। નાના માસિયાળા બધા ખેડૂતો સાથે મિટિંગ પણ કરી અને જે પ્રશ્ન હતો એમને ભૂતકાળ કર્યો છે। હું સહૃદય કુંવરજીભાઈ બાવળિયા સાહેબનો અને સરકારનો હૃદયથી આભાર માનું છું કે 1996નો પ્રશ્ન 2025માં જે રીતે પરિપૂર્ણ કરવામાં આવ્યો છે અને લોકોની માગ હતી કે અમરેલી ઠેબી ડેમ પરિપૂર્ણ થાય અને ડેમ ભરાય, એ માગ આજે પરિપૂર્ણ કરવા માટે સરકારે જે અભિગમ અપનાવ્યો અને 17 હેક્ટર જમીન એક્વાયર કરી અને 14 કરોડ જેટલું એમનું વળતર આપવા માટેનો સરકારે જે નિર્ણય કર્યો છે એ બદલ સમગ્ર રાજ્ય સરકારનો હું હૃદયથી આભાર માનું છું। સંપત્તિ વિભાગ માનનીય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ જે રીતે કામ કરી રહ્યો છે એના ભાગરૂપે આખા એ સૌરાષ્ટ્રની અંદર જે વર્ષોથી સિંચાઈને લગતા જે પ્રશ્નો પડતર હતા એવા પ્રશ્નો એનો વહેલી તકે ઉકેલ આવે અને જે તે લગત વિસ્તાર હોય એને એનો લાભ મળે, સિંચાઈનો હોય કે પીવાના પાણી માટેનો, એના માટે સતત ચિંતિત અમારો વિભાગ અને અમારા માનનીય મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ અમે કામ કરી રહ્યા છીએ। અમરેલીનો આ પ્રશ્ન ઠેબી ડેમનો ઘણા સમયથી પડતર હતો। આ વિસ્તારના સન્માનની કૌશિકભાઈ અને આખી ટીમ ધારાસભ્યોને અને સંગઠનના મિત્રો ઘણી વખત આ અમારા સુધી વાત કરતા કે અમને આ ઠેબી ડેમ માટેનો ઉકેલ લાવો અને એના ભાગરૂપે જે કંઈ આ વિસ્તારને અને એમાંય ખાસ કરીને અમરેલી શહેરને પીવાના પાણી માટે દરરોજ પાણી મળી રહે એવું આ ઠેબી ડેમ પીવાના પાણી માટેનું રિઝર્વેશન થયેલું આ ડેમ, એમાં જમીન સંપાદન અને બાકીનું જે કંઈ કરવાનું થતું હોય છે એના માટેનું અમે પૂરતું ફંડ ફાળવી આપ્યું છે। હજુ પણ કાંઈ વિશેષ કરવાનું થતું હોય છે તો એ કરાવીને પણ 100% આ ડેમને પાણીથી ભરી શકાય અને અમરેલીની શહેરની જનતાને રેગ્યુલર પીવાનું પાણી મળે એ માટેની અહીંથી જોગવાઈ થઈ રહી છે। સાથે સાથે આજુબાજુના લગભગ 20 ગામ કે જે ગામોને એનો સિંચાઈનો એટલે પાણી રિચાર્જ થવાથી એનો પણ ખૂબ સારો લાભ થવાનો છે। એટલે વહેલી તકે આ અમે મંજૂરી આપ્યા પછી કામ કાર્યરત થાય એ માટે અમારા અધિકારીઓને સૂચનાઓ આપી છે। એ સિવાય કોઈ ખેડૂતોનો પ્રશ્ન હશે તો એ પણ અમે સરકાર કક્ષાએથી વહેલી તકે ઉકેલ થાય। ખાસ તો આ વિસ્તારના બધા પ્રતિનિધિઓ જે રીતે ધારાસભ્ય અમારા સંગઠનના મિત્રો વારંવાર આવીને અમારા ધ્યાન ઉપર મૂકતા
એટલે હું એટલા માટે કે જાગૃત પ્રતિનિધિ હોય એનો કેટલો ફરક પડે એ આ ઠેબી ડેમનું એક ઉદાહરણ છે. અને એ રીતે આવતા દિવસોમાં આ વિસ્તારને સરસ મજાની સિંચાઈનો અને પીવાના પાણીનો લાભ મળે એવી ઠેબી ડેમ ટૂંક સમયમાં જે કંઈ સુવિધાઓ કરવાની થતી છે કરી આપશું.